ડરવા જેવું દુનિયામાં કોઈ હોય તો કેવલ ભગવાન છે. આ લોકો ભગવાનના નામે ડરાવીને પોતાનું ચલાવતા હોય છે. કાંઈ ભગવાનથી ડરવાની જરૂર નથી. સૌથી ઉદાર અને ક્ષમાશીલ કોઈ હોય તે પરમાત્મા તો છે. આ માણસ તો દરેક ઘટનાઓને ગણે. માણસ છે વ્યવહારુ છે, ભગવાન કૃપાળુ. વ્યવહાર કોને કહેવાય? પેલાના લગ્નમાં આને આટલો ચાંદલો આપ્યો અને પેલું લખતા જ ચાંદલો તો આમ એક લખે કે આનું આટલું કવર અને આટલું, અને આપણે પણ જઈએ ત્યારે એટલો જ લખાવાનો, ભલે 10 વર્ષ થઈ ગયા હોય. આ વ્યવહાર. ભગવાન એવો નથી. ભગવાન તો રાઈ જીતની સેવા કો પલ માનત મેરુ સમાન. પરમાત્મા એવો છે, તમારી સેવાને યાદ રાખે છે અને તમારા અપરાધોને ભૂલી જાય. આવો સ્વભાવ પરમાત્મા. તમે નાનકડી પણ સેવા કરી હશે તો ક્યારે નહીં ભૂલે, અને તમે મોટામાં મોટા અપરાધ કર્યા હશે ને તો એને યાદ અપાવવા પડશે. બાકી એ તો ભૂલી જ ગયો. આપણે જઈને યાદ, પ્રભુ મેં આવું પાપ કર્યું. પ્રભુ અચ્છા હું તો ભૂલી જ ગયો હતો, સારું તું તો યાદ અપાય. આપણે પ્રભુ પાસે જઈને આપણા પાપ યાદ અપાવીએ છીએ. એમને તો ધ્યાન બહાર જ નીકળી ગયું હોય. અને એટલા માટે મહાપ્રભુજી કહે સુર હોય કાહે કે ગયા. સુદાસજી જયારે પોતાના દોષો ગાવા લાગ્યા ને તો મહાપ્રભુજી કે પ્રભુ તો ક્યારના ભૂલી ગયા. ભગવત લીલા ગા. પ્રભુ પાસે જાઓ તો પોતાના અપરાધોને બહુ ન ગાઓ, પોતાના દોષોને બહુ ન ગાઓ, પ્રભુના ગુણગાન ગાઓ. પ્રભુના ગુણગાન ગાવાથી આપણા ગુણોનો વિકાસ થાય. તો કમથી કમ ભગવાનના ગુણ જોવાની તો આદત પડી. બાકી માણસને બીજાના ગુણો દેખાતા નથી. ચલો માણસના ન દેખાય, પણ ભગવાનના ગુણ ગાવાથી ભગવાનના ગુણો જોવાની તો આદત પડી. ક્યારેક સમજ આવશે કે એ જ પરમાત્મા બધાની અંદર છે તો જીવના પણ ગુણ જોવાની આદત પડશે. તો માણસના ગુણ જોવા એ તો આપણા માટે બહુ કઠિન છે. આપણને વખાણ કરતા આવડે પણ ગુણ દર્શન કરતા નથી આવડતું. આ બંનેમાં ફરક છે. આપણે પ્રશંસા કરી દઈએ, કોઈને ચડાવવો હોય તો એવો ચડાવી દઈએ, તારા જેવું તો કોઈ નહીં. પછી ઘરે આવીને કહીએ કે એના જેવું તો કોઈ નહીં. એ જ વસ્તુ છે. એટલે જગાવતા આવડે, ચડાવતા આવડે છે, ગુણ દર્શન નથી આવડતું. કારણ કે ગુણ દર્શનથી પ્રેરણા મળે. પ્રશંસાથી ખુશામત કરતા આપણને આવડે, આપણે ખુશામત કરી દઈએ એટલે એ રાજી. સ્વાર્થ માટે ખુશામત કરતા આપણે શીખી ગયા છે, પણ આપણા કલ્યાણ માટે ગુણ દર્શન કરતા નથી આવડતું. ગુણ દર્શન શીખો એ ઉત્તમ અવસ્થા છે. પ્રશંસા વખાણ કરતા ઉત્તમ અવસ્થા છે ગુણ દર્શન. કે આના હજારો દોષોની વચ્ચે મેં એક ગુણ જોઈ લીધો અને એ જોયો ને એનાથી મને પ્રેરણા મળી. લોકો એમ કે ભલે સારા કીર્તન ગાતા હોય કેવા ગુસ્સા વાળા છે, કેવા આવે. આપણે એમ વિચારું ભલે ને ક્રોધી છે, સારા કીર્તન તો કરે. ભલે ને કેવા દોષો વાળા, જો ને ભલે સામગ્રી આવી સુંદર બનાવે પણ બોલવામાં કેવા કડવા. આપણે એમ વિચારું બોલવામાં ભલે કડવા હોય, ઠાકોરજીની સામગ્રી બહુ સુંદર કરે છે. જો ને માળાજી કરે પણ જો ને સ્વભાવ કેવો આકરો, ભલે આકરો સ્વભાવ પણ ઠાકોરજીની માળાજી બહુ સુંદર કરે. ઘટના એ જ છે, આપણે શું જોઈએ છે એનો ક્રોધ કે એની માળા એ આપણે નક્કી કરવાનું. એનો સ્વભાવ કે એની સામગ્રી એ આપણે નક્કી કરવાનું. અને ક્રોધ જોશો તો તમારી અંદર ક્રોધ વિકાસ પામશે, ગુણ જોશો તો તમારી અંદર ગુણનો વિકાસ થશે. મૂળ વાત છે તમારી અંદર તમારે શું પ્રગટાવવું છે. તમારે જે પ્રગટાવવું એ જુઓ. પ્રભુ કેવા છે? તાપત્રય વિનાશાય. ભક્તના ત્રિવિધ તાપોને વિશિષ્ટ પ્રકાર નાશ કરનાર. કે ફરી આવું દુઃખ આવે નહીં, સમસ્ત દુઃખોને હરી લેનાર. પાપનું ફળ તાપ, અને ભગવાન તાપને હરી લે. આપણને એમ થાય કે મેં પાપ કરી લીધા, હવે શું ભોગવવા પડશે ને? પ્રભુ કે ના, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. ભગવદ ગીતામાં ભગવાને આપેલા એ નિર્ભય વચન. શું નિર્ભયતા આપી? બે જગ્યાએ નિર્ભયતા આપી. એક ભગવદ ગીતામાં સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તારા બધા જ પાપોમાંથી તને ક્ષમા આપીશ.
તું મારા શરણે આવ. શરણાગતિ દ્વારા કર્મો પણ કપાય છે, બાકી કર્મો દ્વારા કર્મો કપાતા નથી. કોઈ એમ કે મેં આટલા પાપ કર્યા તો લાવ આટલા પુણ્ય કરી લઉં એટલે બંનેને છેદ ઉડી જાય, આવું કર્મના સિદ્ધાંતમાં નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. તો હવે પાપ થયા તો મુક્તિનો શું ઉપાય પાપમાંથી? તો કે ભગવાનની શરણાગતિ, કે હું જેવો છું એ બધા જ કર્મોને લઈ હું તારો થયો. અને ભગવાનના શરણે જતા રહો તો ભગવાનનું એ અભય વચન છે, તારા પાપોમાંથી હું તને મુક્ત કરીશ. અને એવા જ અભય વચનો આજથી 550 વર્ષ પહેલા એ યમુનાજીના ઘાટ ઉપર ગોકુલમાં શ્રી મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યા કે હે વલ્લભ, આપના દ્વારા જે જીવ બ્રહ્મ સંબંધ લઈ મારા શરણે આવશે એના દોષોની સામે હું ક્યારેય નહીં જોઉં, એનો સહદોષ સ્વીકાર કરું. એવા જ નિર્ભય વચન શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે બ્રહ્મ સંબંધ કરણાર સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા. સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. અને એટલા માટે વૈષ્ણવો, પ્રભુથી ડરશો નહીં. એકમાત્ર પ્રભુ એવા છે કે જીવનમાં ગમે તેવું પાપ થાય, ગમે તેવો અપરાધ ને પાપ થયો હોય, દુનિયા માફ ન કરે એવું પાપ કર્યું હોય ને તો એ ભગવાનની પાસે જતા ખડકાતા નહીં. પ્રભુ ક્ષમા આપે, અને જેને પ્રભુ ક્ષમા આપે છે ને એને દુનિયા પણ માફ કરી દે. જેને પ્રભુ સ્વીકારે છે ને એને દુનિયા પણ સ્વીકારી દે. એટલા માટે ભગવાન મને સ્વીકારે એવો વિચાર જીવનમાં રાખજો. ગમે તેવા પાપ થયા, ભગવત સેવા કરવાનો અવસર મળે, ભગવત દર્શન કરવાનો અવસર મળે, પ્રભુ પાસે જવાનો, એ સમયે પોતાના પાપનો વિચાર કરીને ખચકાવવું નહીં, અટકી જવું નહીં. તમારી અંદર ગમે તેવી આદત, તમે કોઈ વ્યસન કરતા હો કે કોઈ તમારો સ્વભાવ ખરાબ હોય કે તમે ગમે તેવા હો, તમને એમ થાય કે મારી અંદર આ ખોટે, તમને ખ્યાલ બી હોય, એનો પશ્ચાતાપ પણ હોય, પણ છોડી ન શકાય એવી સ્થિતિ પણ હોય, પણ પ્રભુ પાસે જવાનો મોકો મળે તો પોતાના દુષ્કૃત્યો યા પોતાની દુર્ભાવના યા પોતાના દુષ્કર્મ યા પોતાની ખોટી આદત એનો વિચાર કરીને અટકી ન જતા, એની પાસે પહોંચી જશે. કારણ કે એનું વચન છે અહમ સ્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું ક્ષમા આપીશ. અને એટલા માટે પ્રભુ એવા દયાળુ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનાર એવો સમર્થ પરમાત્મા આવો સરળ સ્વભાવ વાળો છે કે જીવના ત્રણેય તાપને દૂર કરે. આદિ, વ્યાધિ ને ઉપાધિ. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના તાપ કયા છે. અને સરળ ભાષામાં આપણે કહીએ આદિ વ્યાધિ ને આપણે બધાએ ઓઢેલી ઉપાધિ, અભાવનું દુઃખ, ચિંતા અને ઉપાધિઓ અનેક પ્રકારની માણસે ઊભી કરી છે અને રહેવાની છે. સંસારમાં રહીએ છે તો અનેક પ્રકારની ચિંતાઓ ઘસે માણસ. પ્રભુના શરણે જઈએ. પણ એ પ્રભુ છે કોણ? કોણ છે પરમાત્મા? કોની કથા ભાગવતમાં છે? તો વ્યાસજીએ કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને વયમ નુમઃ. એમ તો નુમ ધાતુ નમઃ નથી, નુમ છે, પ્રશંસાના અર્થમાં છે. નુમ સ્તુતિના અર્થમાં છે. અમે પ્રશંસા સ્તુતિ પરમાત્માની કરીએ અને એક અર્થ એમ કર્યો અમે નમન કરીએ. એક વસ્તુ યાદ રાખજો, જેને નમવા જેવું છે એને નથી નમતા ને, એટલે ન નમવા જેવા લોકોના પગે પડવું પડે. જેને પ્રણામ કરવા જેવું છે એને નથી કરતા, એને એટલા માટે દુનિયાની આગળ પ્રણામ કરવા પડે છે. ખરેખર જેને નમવા જેવું છે એની આગળ નમો તો દુનિયા તમારી આગળ નમશે. જેને પ્રણામ કરવા જેવા છે એને કરશો તો લોકો તમને પ્રણામ કરશે. જો ને ખાલી ધોતી બંડી માથે તિલક કરી નીકળો તોય 2-4 જણા આવીને પગે લાગી જશે કે કોઈ મહારાજ લાગે છે. ખાલી એનો વેશ પહેરો ભક્તોના તોય વંદન લોકો કરી જાય. તો વિચાર કરો, સાચા અર્થમાં જો ભક્ત બની જઈએ તો દુનિયા પગે ન લાગી જાય. વિચાર તો કરો. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.
વયમ કહ્યું અમે બધા જ નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રશંસા કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય કોઈ હોય તે પરમાત્મા. એ પરમાત્માના ગુણો જીવાત્મામાં દેખાય એટલે જીવાત્માના વખાણ કરીએ. બાકી આ બધા ઈશ્વર ધર્મો છે. જે સદગુણો છે ને એ બધા ઈશ્વર ધર્મો છે. એટલે ગુણ રૂપે પરમાત્માના દર્શન આપણે જીવમાં કરીએ એટલે એની પ્રશંસા કરીએ. નમઃ નમન. આપણે ત્યાં મંગલાચરણમાં 3 પ્રકારના કયા શાસ્ત્રોમાં નમન કરવામાં આવે, બીજામાં આશીર્વાદની આકાંક્ષા કરવામાં આવે, અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક જે ગ્રંથનું વર્ણન છે એનો નિર્દેશ હોય. અહીંયા મંગલાચરણ કરતા નમન કર્યું, વયમ નુમઃ યા સ્તુતિ કરી છે પરમાત્મા, અને વંદન કરવા યોગ્ય તો એ છે. તો મહાપ્રભુજી આપણને મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ જ મારું શરણ છે. આ અષ્ટાક્ષર મહામંત્ર મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્થે વિદ્યે મે મન. અખંડ એનો જાપ કરો. સ્વયં ગુસાઈજીએ તો આના પર ટીકા લખી. આ એક મંત્ર બોલવાથી સુફળ પ્રાપ્ત થાય. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ સર્વાન રાજવલ્લભમ. કેવલ શ્રી બોલવાથી સૌભાગ્ય મળે. કોઈ આખો શ્લોક મંત્ર ન બોલી શકે, શ્રી ઉચ્ચારણ કરે તો એ સૌભાગ્ય નહીં. કૃ શોષેત પાપમ. કૃ બોલવા માંગતો નથી, પાપોનું શોષણ થઈ જાય. એમ એક એક અક્ષરના એક એક ફળ બતાવ્યા. જીવ તો કેવલ શરણાગત થઈ શકે. રોજ ચરણ સ્પર્શ કરો છો ને, એ ચરણ સ્પર્શ કરવા માત્રથી તમારી 4 ધામની યાત્રા ઘરે જ થઈ જાય. હું તો ઘરને પણ 5મું ધામ કહું છું. 4 ધામની યાત્રામાં જઈએ તો કેટલા દિવસ? 10 દિવસ, 15 દિવસ. 15મા દિવસે તો ત્યાં દોષો દેખાવા લાગે. ચોખ્ખાઈ નથી, ગંદકી છે, નામ વ્યવસ્થા નથી, લાઈટ નથી. એટલે 5મા ધામમાં જ વધારે રહેવાનું હોય છે. અને જેનું મન 5મા ધામમાં ભગવાનમાં ન લાગે એનું 4 ધામમાં કેટલા દિવસ લાગવાના. અને એટલા માટે તમારા ઘરે ઠાકોરજીએ બિરાજી તમારા ઘરને જ વ્રજ બનાવી દીધું. અને ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. 2 મહાપ્રભુજીએ નામ સેવા અને સ્વરૂપ સેવા, રૂપ નામ વિભેદેન. જે રૂપ નામના ભેદથી ક્રીડા કરે છે એને રૂપ અને નામ બંનેથી ભજો. નામ સેવા અને સ્વરૂપ સેવા વૈષ્ણવના જીવનમાં બંને સતત બની રહેવી જોઈએ. વંદન કર્યા પ્રભુને. આગળ બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા. જે સુખદેવજી ભાગવતજીના મુખ્ય વક્તા છે, ઉત્તમ વક્તા છે, વ્યાસજીના પુત્ર છે. અને વ્યાસજી સુખદેવજીને વંદન કરે, પિતા પુત્રને વંદન કરે છે. કારણ કે એની ઉત્તમતા એને નમાવે. અને વંદન કરતા વ્યાસજી બોલ્યા, સુખદેવજી જન્મતાની સાથે ઘર છોડીને ભાગી રહ્યા. એવી કથા કૌશિક સંહિતા આદિમાં આવે છે. એકવાર પાર્વતીજી આવ્યા, મહાદેવજીને પૂછવા લાગ્યા. સંક્ષિપ્તમાં કથા કહું અને કહ્યું કે આપ અજન્મા અને અમર ને હું આપની પત્ની, તો મારે જન્મ અને મૃત્યુ કેમ લેવા પડે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે અને એને પાન સતત કરવાને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હાથ જોડીને કહ્યું કે હું પણ આપની અર્ધાંગીની છું. અડધો ભાગ તો મારોય લાગ્યો. મને પણ કૃપા કરીને પ્રભુ ભગવાનનું આ કથામૃત પીવડાવો. અને જ્યારે આવી ઈચ્છા વ્યક્ત કરી મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. 3 તાળી વગાડીને આખું સ્થળ નિર્જન બની ગયું. પણ જે વટના વૃક્ષની નીચે બિરાજ્યા કથા કહેવા મહાદેવજી, એની ઉપર સૂકી એક ઈંડું મૂક્યું. પોપટી એક ઈંડું મૂક્યું, જેમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં સમાધિમાં બિરાજ્યા મહાદેવજી. સામે પાર્વતીજી બિરાજ્યા છે. કહ્યું કે આપ કથા સાંભળી રહ્યા છો, મને ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. અને મહાદેવજી કથા સમાધિમાં બિરાજ્યા, લીન થયા સમાધિમાં, અને ભગવાનના ચરિત્રોના દર્શન થવા લાગ્યા. અને દર્શન થતા વર્ણન કરવા લાગ્યા મહાદેવજી. અને પાર્વતીજી શ્રવણ કરતા કરતા હુંકારો આપતા. એવી કથા કહેવામાં આવે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. અને નિંદ્રા આવી ગઈ અને અહીંયા કથાના પ્રભાવથી સ્થળ તો નિર્જન થયું, પણ ઈંડામાંથી સુખનું બચ્ચું બહાર નીકળવાની તૈયારી. ઈંડું ફાટ્યું ને બચ્ચું બહાર આવ્યું.
અને બહાર જન્મતાની સાથે જ કાનમાં સૌથી પહેલા શબ્દો ભાગવતજીના પડ્યા, ભાગવતજીના શ્લોકો કર્ણમાં પડ્યા અને ધન્યતાનો અનુભવ થયો. મનમાં વિચાર કરવા લાગ્યા કે લોકો જીવનના અંત સમયમાં કથા સાંભળે અને મને તો જન્મતાની સાથે ભાગવતજીની કથા મળે.